એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે હું તમારા માટે રાંધણ છઠના દિવસે તમે રાંધીને શીતળા સાતમના દિવસે ખાઈ શકો તેવી સરસ રેસીપી લઈને આવી છું। તો આ રેસીપી માટે આપણે અહીં 4 ટામેટાં, થોડું લસણ, 3 લીલા મરચાં, કોથમીર અને લીમડો લઈ લીધો છે। તો સૌપ્રથમ આપણે ટામેટાને આ રીતે વચ્ચેથી 2 પીસ કરીને સુધારી લેવાના છે। ત્યાર પછી એક કઢાઈ લઈ લેવાની છે, તેમાં 2 પરી જેટલું તેલ ઉમેરી લેવાનું છે અને તેલ સરસ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દેવાનું છે અને જીરું તેલમાં સરસ કકડી જાય એટલે આપણે ટામેટાને આ રીતે ઊંધા પીસમાં રાખી દેવાના છે। ધીમા જ ગેસે ટામેટાને આ રીતે શેકી લેવાના છે। 2 થી 3 મિનિટ સુધી ટામેટાને ધીમા ગેસે આ રીતે શેકાવા દેવાના છે અને 2 મિનિટ પછી ટામેટાને બીજી સાઈડ ફેરવી લેવાના છે। તો જ્યાં સુધી આપણા ટામેટાં શેકાય છે ત્યાં સુધી આપણે લીલા મરચાંને પણ નાના નાના પીસ કરી દેવાના છે। તો હવે આપણે ટામેટાને બીજી સાઈડ પલટી દેવાના છે। તો એક એક કરીને અહીં મેં બધા જ ટામેટાને પલટી દીધા છે અને ટામેટાને બીજી સાઈડ ફેરવી લઈએ છીએ, પછી પણ ધીમા જ ગેસે 3 થી 4 મિનિટ સુધી શેકાવા દેવાના છે। તો ટામેટાં જ્યાં સુધી બીજી સાઈડ શેકાય છે તો ત્યારે એની જોડે જોડે લસણને પણ આપણે ઉમેરી લેવાનું છે અને લસણને પણ ટામેટાં સાથે શેકી લેવાનું છે। તો લસણને પણ આ રીતે ટામેટાની ફરતી સાઈડ રાખી દેવાનું છે અને તેને પણ તેલમાં શેકી લેવાનું છે। તો હવે આપણે ટામેટાને એક એક કરીને ફરીથી પલટી દેવાના છે। જે સાઈડમાં ટામેટાં પહેલાં હતા તે જ સાઈડમાં આપણે ટામેટાને કરી લેવાના છે અને ત્યાર પછી ઉપરની ટામેટાની છાલ આ રીતે નીકાળી દેવાની છે। વિડીયોમાં તમે ફ્રેન્ડ્સ જોવો છો તે જ રીતે આપણે તાવેતાની મદદથી ટામેટાની છાલ નીકાળી દેવાની છે। બધા જ ટામેટામાંથી આપણે આ રીતે છાલ નીકાળી લેવાની છે। તો હવે બધા જ ટામેટાની છાલ નીકળી ગઈ છે। તો હવે આપણે ટામેટાને એકદમ ઝીણા ક્રશ કરી લેવાના છે। ટામેટાને આ જ કઢાઈમાં રાખવાના છે અને જે ભાજી પાવ પીસ કરવાનું જે આવે છે તેનાથી જ આપણે આ રીતે ટામેટાને એકદમ ઝીણા ક્રશ કરી દેવાના છે। જ્યારે આપણે ટામેટાને ક્રશ કરીએ છીએ ત્યારે પણ ગેસ ધીરો જ રાખવાનો છે અને ધીમા જ ગેસે આપણે ટામેટાને એકદમ ઝીણા ક્રશ કરી લેવાના છે। તો અહીં આપણે ટામેટાની એકદમ ઝીણી પ્યુરી તૈયાર કરી દીધી છે અને આ રીતે ટામેટાની ચટણી આપણે બનાવીએ છીએ તો તે ખાવામાં પણ સરસ લાગે છે અને આ ચટણી આપણે સ્ટોર કરીને 6 થી 7 દિવસ સુધી રાખી શકીએ છીએ। તો હવે આપણા ટામેટાં સરસ રીતે એકદમ ઝીણા ક્રશ થઈ ગયા છે। તો હવે આપણે તેમાં એકદમ ઝીણી સુધારેલી ડુંગળી ઉમેરી દેવાની છે। ડુંગળી ઉમેરવાથી ટામેટાની જે ચટણી છે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવી જાય છે। પણ જો તમે શીતળા સાતમ પાળતા હોય અને કોઈ ઉપવાસ કેવું રાખતા હોય તો તમારે ડુંગળી ઓપ્શનલ છે, ડુંગળી અને લસણ વિના પણ આ ચટણી સરસ લાગે છે। હવે આપણે આ ચટણીમાં બધા જ ઘરના મસાલા ઉમેરી દેવાના છે, જેવા કે હળદર, ધાણા જીરું, મરચું અને મીઠું। તો અહીં મસાલા ફ્રેન્ડ્સ તમારે તમારા સ્વાદ અનુસાર ઉમેરી લેવાના છે। તો હવે આપણે બધા જ મસાલા ઉમેરી લીધા છે અને ચટણીને બરાબર મિક્સ કરી દેવાની છે। તો ફ્રેન્ડ્સ આપણી ટામેટાની ચટણી તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેમાં લીલા મરચાં જે આપણે સુધારીને રાખ્યા હતા તે ઉમેરી લેવાના છે। લીલા મરચાંને પાછળથી એટલા માટે ઉમેરવાના છે કે લીલા મરચાંનો ટેસ્ટ ચટણીમાં થોડો કાચો પાકો આવે અને ખાવામાં તે સરસ લાગે। જો તેને પહેલાં આપણે ઉમેરી લઈએ છીએ તો તે તેલમાં શેકાઈ જાય છે એટલે થોડો કાચા જેવો ટેસ્ટ આવે તે માટે આપણે તેને પાછળથી ઉમેરવાના છે અને ત્યાર પછી મીઠો લીમડો ઉમેરી દેવાનો છે અને કોથમીરને પણ ઉમેરી લેવાની છે। હવે ચટણીને બરાબર મિક્સ કરી લેવાની છે। તો ફ્રેન્ડ્સ આપણી ટામેટાની ચટણી તૈયાર થઈ ગઈ છે। હવે ટામેટાની ચટણી સાથે આપણે થેપલા બનાવી લેવાના છે। તો અહીં મેં દૂધીના થેપલા બનાવ્યા છે અને અહીં મેં ચટણીમાં થોડું પાણી ઉમેર્યું છે। પાણી પણ ઓપ્શનલ છે, જો તમે પાણી ન ઉમેરવા માંગતા હોય તો પણ ચટણી સરસ જ લાગે છે। તો હવે 1 થી 2 મિનિટ સુધી ચટણીને શેકાવા દેવાની છે, ત્યાર પછી તેને એક વાસણમાં લઈ લેવાની છે।
તો હવે ફ્રેન્ડ્સ આપણે દૂધીના થેપલાની પણ રેસીપી જોઈ લઈએ. તો દૂધીના થેપલા બનાવવા અહીં મેં 3 દૂધી લઈ લીધી છે. તેની છાલ નીકાળીને તેને પાણીથી ધોઈ લીધી છે. ત્યાર પછી દૂધીને આ રીતે છીણી લેવાની છે. દૂધીને એકદમ ઝીણી છીણી લેવાની છે. બધી જ દૂધીને આ રીતે છીણી લીધા પછી તેમાં આપણે બીજા બધા મસાલા એડ કરવાના છે. તો ફ્રેન્ડ્સ, મસાલામાં પણ મેં બધા જ ઘરના જ મસાલાનો ઉપયોગ કર્યો છે. કોઈ પણ બીજા વધારાના મસાલાનો ઉપયોગ કર્યો નથી. તો અહીં મેં ધાણા જીરું, મરચું, હળદર, થોડા તલ, થોડો અજમો અને છાશ લઈ લીધી છે. અને હવે આપણે દૂધી જે છીણી હતી તેમાં 1 ચમચી મીઠું, ત્યાર પછી લાલ મરચું, હળદર અને ધાણા જીરું ઉમેરી લેવાનું છે. મસાલા ફ્રેન્ડ્સ તમે તમારા સ્વાદ અનુસાર ઓછા કે વધારે લઈ શકો છો. હવે તેમાં અજમો ઉમેરી લેવાનું છે અને તલ ઉમેરી દેવાનું છે. અને ત્યાર પછી અહીં મેં ખાટી મીઠી આંબલીની ચટણી ઉમેરી છે. ચટણી 2 ચમચી જેટલી લેવાની છે. અને ત્યાર પછી ઘઉંનો લોટ લઈ લેવાનો છે. ઘઉંનો લોટ આ રીતે ચાળીને જ લેવાનો છે. તો અહીં આપણે 3 દૂધી લીધી હતી એટલે આપણે 2 વાટકા જેટલો ઘઉંનો લોટ લઈ લેવાનો છે. તો હવે ઘઉંનો લોટ અહીં મેં ચાળી લીધો છે. હવે થોડું તેલ ઉમેરીને લોટ બાંધી દેવાનો છે. દૂધીના થેપલાનો લોટ બાંધવો એકદમ સરળ જ છે. પાણી પહેલાં મિક્સ કરવાનું નથી. પહેલાં બધા જ મસાલા સાથે દૂધીને મિક્સ કરી દેવાની છે. દૂધીમાં પાણીની માત્રા ભરપૂર પ્રમાણમાં હોય છે એટલે પાણી આપણે ઉમેરવાનું નથી. પાણી પાછળથી જો આપણને લાગે ઓછું કે વધારે તો જ ઉમેરવાનું છે. પણ દૂધીમાં પાણીની માત્રા વધારે હોવાથી ફ્રેન્ડ્સ દૂધીના થેપલાનો લોટ સરસ રીતે બંધાઈ જાય છે. તો અહીં આપણે પાણીની જગ્યાએ છાશ ઉમેરવાની છે. તો છાશ પણ આપણે થોડી થોડી જ લેવાની છે અને છાશ થોડી થોડી ઉમેરીને લોટ બાંધી લેવાનો છે. વિડીયોમાં ફ્રેન્ડ્સ તમે જુઓ છો તે જ રીતે તમારે લોટ બાંધવાનો છે. લોટને જેટલો આપણે હાથથી મસળીએ છીએ તેટલો જ લોટ સરસ બંધાય છે અને તેટલા થેપલા પણ સરસ થાય છે. તો હવે આપણો દૂધીના થેપલાનો લોટ સરસ બંધાઈ ગયો છે. હવે થોડું તેલનું મોણ આપી દેવાનું છે. અને તેલનું મોણ આપી લીધા પછી લોટને એકવાર સરસ રીતે મસળી લેવાનો છે. તો લોટને હવે સરસ મસળી લીધો છે. હવે તેને 5 થી 6 મિનિટ સુધી ઢાંકીને રાખી દેવાનો છે. તો હવે 5 મિનિટ થઈ ગઈ છે. હવે લોટના એકદમ નાના નાના લુવા તૈયાર કરી દેવાના છે અને આપણે થેપલા બનાવી લેવાના છે. તો અહીં મેં એકદમ નાનો લુવો તૈયાર કરી દીધો છે. થોડો કોરો લોટ લગાવી લીધો છે અને હવે હલકા હાથે થેપલાને વણી લેવાના છે. પહેલાં વચ્ચેના ભાગથી થેપલાને વણવાના છે. ત્યાર પછી ફરતી બાજુ ધીરે ધીરે હલકા જ હાથે થેપલાને વણી લેવાના છે. દૂધીના થેપલા ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે અને દૂધીના થેપલા તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો. દૂધીના થેપલાનો ટેસ્ટ સરસ જ રહે છે અને દૂધીના થેપલા તમે શીતળા સાતમે ખાઈ શકો છો. અને દૂધીના થેપલા શીતળા સાતમે પણ તમે બનાવીને ખાઈ શકો છો અને એમનામ પણ તમે જ્યારે કોઈ બહારની પ્લેસમાં જતા હોય ત્યારે પણ સ્ટોર કરીને લઈ શકો છો. તો હવે આપણા થેપલા સરસ વણાઈ ગયા છે અને તેને આપણે ગરમ તવી ઉપર લઈ લેવાના છે. તો થેપલાને એક સાઈડ ધીમા ગેસે શેકવાના છે અને બીજી સાઈડ તેને મીડિયમ ગેસમાં શેકી લેવાના છે. તો હવે આપણે એક સાઈડ ધીમા ગેસે થેપલાને શેકી લીધા છે. હવે બીજી સાઈડ તેને ફેરવી લેવાના છે અને થોડું તેલ ઉમેરીને ચારે બાજુ થેપલાને લગાડી લેવાનું છે. થોડું થોડું તેલ ઉમેરતા જવાનું છે અને થેપલાને બંને સાઈડથી શેકી લેવાના છે. જે રીતે આપણે આ થેપલું બનાવ્યું છે તે જ રીતે બધા થેપલા વણી લેવાના છે. દૂધીના થેપલાની આ એકદમ સરળ અને સરસ રેસીપી છે. આ રીતે તમે દૂધીના થેપલા બનાવો છો તો તે ખૂબ જ સ્વાદિષ્ટ થાય છે. આપણે અહીં થેપલા એકદમ પતલા જ વણ્યા છે. પતલા થેપલા ખાવામાં પણ સરસ લાગે છે અને તે જલ્દી પચી પણ જાય છે. તો હવે આપણે તે જ રીતે બીજું થેપલું પણ વણી લેવાનું છે. હલકા જ હાથે થેપલાને વણતું જવાનું છે. ચારે બાજુ આપણે હલકા હાથે જ થેપલાને વણી લેવાનું છે. તો હવે આપણું થેપલું બંને બાજુથી સરસ રીતે શેકાઈ ગયું છે. હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેવાનું છે
અને જે રીતે આપણે આ થેપલું શેક્યું છે તે જ રીતે આપણે બીજું થેપલું પણ શેકી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણું થેપલું બંને સાઈડથી સરસ રીતે શેકાઈ ગયું છે અને થેપલું દેખાવમાં પણ સરસ લાગે છે. તો હવે આ થેપલાને આપણે એક પ્લેટમાં લઈ લેવાનું છે અને આ જ રીતે બીજા થેપલાને પણ શેકી લેવાનું છે. તો બીજા થેપલાને અહીં મેં પહેલાં તેલ લગાડીને શેક્યું છે. ધીમા જ ગેસે આપણે પહેલાં એક સાઈડ તેલ લગાડી દેવાનું છે, ત્યાર પછી થેપલાને બીજી સાઈડ પલટી લેવાનું છે અને હવે બીજી સાઈડ પણ તેલ લગાવીને તેને શેકી લેવાનું છે. આ રીતે પણ તમે થેપલા બનાવી શકો છો અને આપણે જે પહેલી વારમાં થેપલા બનાવ્યા છે તે રીતે પણ બનાવી શકો છો. બંને જ રીતથી થેપલા સરસ બને છે અને સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, દૂધીના થેપલાની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને અવશ્ય કહેજો. તો હવે આપણા દૂધીના થેપલા તૈયાર થઈ ગયા છે. તો હવે દૂધીના થેપલાને આપણે જે ટામેટાની ચટણી બનાવી હતી તેની સાથે સર્વ કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, શીતળા સાતમની આ મારી ફેવરેટ રેસીપી છે અને આ ફેવરેટ રેસીપી આજે મેં તમારા સાથે શેર કરી છે. તો દૂધીના થેપલા અને ટામેટાની આ ચટણીનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને અવશ્ય કહેજો. અને વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.